ગમે તે રીતે સરકાર ખૂબ કટિબદ્ધ છે, પણ આ કોન્ટ્રાક્ટીઓએ અમને છીરું મળ્યા છે. અમારા છેતરપિંડીના જે આ કામ કરતા એની મિલીભગતના કારણે આ કામ ચાલુ થયું નહીં. 70 એકરમાં જમીનમાં હાલે પાણી ફેરાઈ ગયું છે. ગઈકાલે સવારના 5 વાગ્યાના વાતનું આવે છે પાણી. માઇનોર એક સૌપુરા ભોરલ ડિસ્ટ્રિક્ટ છે, એની અંદર કોન્ટ્રાક્ટીઓની બેદરકારીથી આ નાળો તોડીને મેલ્યો હતો અને ભડોદરનું પાણી આવીને અમારા ખેતર ભરાઈ ગયા. અમને ગરીબ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા. હવે અમારે છ જાવું તો ગમે તે રીતે સરકાર ખૂબ કટિબદ્ધ છે, પણ આ કોન્ટ્રાક્ટીઓએ અમને છીરું મળ્યા છે. અમારા છેતરપિંડીના ભરેલ પડ્યા, અમારી મગફળી ફેલજી, અમારે ઢોર ઢોખર લઈને કોક બહારું નીકળવું પડ્યું. આવી અમારી દશા બગડી ગઈ છે. ગમે તે રીતે સરકાર આવે અને અમારી આ ઉદ્ધાર કરે. બીજું તેને જાણ કરવા અમે આ પત્રકાર સાહેબને બોલાયા તો અમારી ચોક આગળ જાણ થાય. કેટલું બા નુકસાન કેવરાન કેટલા નુકસાન તો સાહેબ કોઈ કેવરાય નથી. ખેતરમાં ધવરાય એમથી 100 મહિના ખેતર ભરાઈ ગયું. હરવણી તો પડ્યા જ તો નેટ 2 અઢિયાત પાણી ઊંડું જોતું ને આ પાછો ફેરી ભરાઈ ગયું. હવે અમારે શું કરવું કહો? માઇનોર કેનાલની અંદર ભંગાણ પડ્યું છે. ભંગાણ સાહેબ પડ્યું નથી, પણ આ કામ રિપેરિંગ ચાલુ હતું. રિપેરિંગ 1.5 મહિનાથી કામ ચાલુ હતું. આ લોકોએ કામ કર્યું નહીં. કોન્ટ્રાક્ટરો અને જે આ કામ કરતા એની મિલીભગતના કારણે આ કામ ચાલુ થયું નહીં. અને વરસાદ થઈ ગયો એટલે ભડોદર સોઈયા પડ્યા જ છે. એટલે ભડોદરનું પાણી બધું આવ્યું એટલે આ લોકોને ન છૂટકે માદીપીનું રૈતરું પડાય એમ હતો. એટલે માદીપીએ ફોટ્યું ફોડવું પડ્યું. ન ફોડે તો પેલી બાજુ ફૂટીને એમ હતો. એટલે ફોટ્યું ફોડ્યું એટલે 30 થી 35 એકર જમીનમાં નુકસાન થયું છે. 1 એકરે 1 લાખનું નુકસાન ગણો તો આ સિઝન નહીં પણ 3 સિઝન નુકસાન થયું છે. શિયાળો નહીં પીએ, આવતા ઉનાળા નહીં પીએ, અને વધતા તો ખાર આવ્યો ને તો જમીન ફેલ થઈ જાય છે. આ ફોટિયાના કોન્ટ્રાક્ટરના કારણે આ બધું થયું છે. અને હરીથી તો તાત્કાલિક આ રિપેરિંગ કરે તો નકા મોટામાં મોટું નુકસાન થાય છે. અમારા ગામની 100 એકર જમીન નિષ્ફળ થાય છે. અને આર્યા પાણી લગભગ અઠવાડિયું આવશે. એટલે અમે તો તમને હાલ 35 એકર જમીન કહો છો, પણ 100 એકર જમીન મારી હારવેલી છે એવું મને અંદાજ છે. કારણ કે ફોટ્યું બરોબર આવે. ભડોદરનું ટોટલ પાણી અહીંયા આવે. રજૂઆત કરી હતી આ બાબતે? રજૂઆત 2 થી 3 વખત કરી. ત્યાં ઓફિસમાં તો એટલે કે કામ ચાલુ છે ને અહીં કામ બંધ હોય છે. કોન્ટ્રાક્ટરે કોઈનું કોઈ અભળ્યું જ નથી. શું તમારી માંગણી? અમારી માંગણી આ તાત્કાલિક રિપેરિંગ કરે અને અથવા તો ગમે તે રીતે ફોટ્યું બંધ કરે. ફોટિયાનું આગળનું પાણી અમારે ના આવવું જોઈએ સૌપરાની શેમમાં આગળનું, અથવા તો રિપેરિંગ કોઈ પણ હિસાબે આવ્યો કામ રિપેરિંગ કરે. અને આવી રીતે વળીને ભૂલ ન કરે કે ચોમાસું આવે ત્યારે આમાં ફોડીને મૂકે. આ કેટલા સમયથી અહીંયા પાણી ભરાયેલું? આજે 25 તારીખથી પાણી ચાલુ થયું છે. આજે તારીખ જઈ થઈ 26 તારીખથી કાલે સવારમાં પાણી ચાલુ છે ને. કાલે સવારમાં ચાલુ થયું. લગભગ 48 કલાકથી આ ખેતરોમાં પાણી રહે છે. એટલે 35 એકર કોઈને જાણ કરી? કોઈ અધિકારીઓ આવ્યા ખરા? કોઈ આવ્યું નથી. જાણ તો કરી પણ કોઈ અધિકારી આવ્યા નથી. એક આ ખાલી તલાટી બેન લાગે આગા પાછા થાય છે, બાકી કોઈ આવ્યા નથી. શું આપનું નામ? મારું નામ ચૌધરી ત્રિકમાભાઈ ભાવભાઈ, ગામ સૌપુરા.